આપ જોઈ રહ્યા છો ઈટીવી ભારત। નજર કરીએ આજના મહત્વના સમાચાર પર। પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસે લોકસભા ચૂંટણીને લઈને તમામ 42 બેઠકો માટે ઉમેદવારોની યાદી કરી જાહેર। યાદીમાં પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણ અને મહુઆ મોઇત્રાનો સમાવેશ। ટીએમસીએ ક્રિકેટર યુસુફ પઠાણને બહેરામપુર લોકસભા બેઠક ઉપરથી, કીર્તિ આઝાદને વર્ધમાન દુર્ગાપુર બેઠક પરથી અને મહુઆ મોઇત્રાને કૃષ્ણનગર બેઠક પરથી આપી ટિકિટ। પ્રધાનમંત્રી મોદીએ રવિવારે વારાણસીથી વર્ચ્યુઅલી જોડાઈને છત્તીસગઢની મહિલાઓને મહતારી વંદન યોજના હેઠળ 655 કરોડની રકમ કરી ટ્રાન્સફર। 70 લાખથી વધુ મહિલાઓને મહિને 1000 રૂપિયા આપવાનું લક્ષ્ય। હિન્દી અને ભોજપુરી ફિલ્મોની જાણીતી અભિનેત્રી સંભાવના શેઠે આમ આદમી પાર્ટીમાંથી આપ્યું રાજીનામું। સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આપી માહિતી। દિલ્હીમાં ટ્રીટમેન્ટ પ્લાન્ટના બોરવેલમાં પડેલા શખ્સને બહાર કઢાયો। હોસ્પિટલ લઈ જતી સમયે શખ્સનું થયું મોત। 12 કલાક ચાલ્યું હતું રેસ્ક્યુ। ગુજરાતમાં રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાયયાત્રા પૂર્ણ। તાપીના વ્યારામાં ખેડૂતોને બાજુમાં બેસાડી રાહુલ ગાંધીએ કર્યો સંવાદ। તાપીના વ્યારામાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશ અને જિગ્નેશ મેવાણીની પ્રેસ કોન્ફરન્સ। કોંગ્રેસના નેતાઓએ ભારત જોડો ન્યાયયાત્રાનો હેતુ જણાવ્યો તો સાથે જ ભાજપ સરકાર પર કર્યા આકરા પ્રહાર। કલ્યાણપુર તાલુકાના ગુરુગઢ ગામેથી અંધશ્રદ્ધા ફેલાવનાર મુંજાવરને વિજ્ઞાન જાથાએ ઝડપી પાડ્યા। દરગાહમાં હાજી બાપુ, સદર બાપુ અને બસીર બાપુ ન્યાજના નામે લોકો પાસેથી પડાવતા હતા પૈસા। આવતીકાલ 11 માર્ચથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષા। શિક્ષણ વિભાગે પરીક્ષાની સમગ્ર તૈયારીઓ કરી પૂર્ણ। ભુજમાં સૌ પ્રથમવાર ઊંટણીના દૂધને લઈને રાષ્ટ્રીય કક્ષાની કોન્ફરન્સ યોજાઈ। ઊંટણીના દૂધમાં રહેલા ગુણકારી તત્વો વિશે વિવિધ વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલા રિસર્ચ પર નિષ્ણાંતોએ આપ્યું વક્તવ્ય। તો આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર। વધુ માહિતી અને સમાચારો માટે લોગિન કરો www.etvbharat.com।